સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. એજ્યુસફર પરિવારમાં હું જેઠવા સાહેબ આપ સર્વેનું સ્વાગત કરું છું. અગાઉના વિડીયોઝની અંદર મેં પૂર્ણ વર્તમાનકાળ વિશે તમને વ્યવસ્થિત માહિતી આપી. એકથી વધારે વખત છેક છેલ્લા પોઈન્ટ સુધી તમે અમારા વિડીયો છે વ્યવસ્થિત અભ્યાસ કરજો તો ચોક્કસ પૂર્ણ વર્તમાનકાળના સંદર્ભમાં જેટલી ઉપયોગી માહિતી હતી એટલી બધી જ તમને મળી જશે. તમારે વિશેષ બીજી કોઈ પણ જગ્યાએથી તમારે માહિતી મેળવવાની જરૂર પણ નહીં રહેશે. અમારો પૂરેપૂરો પ્રયાસ છે મિત્રો, વર્ગ અંદર ટેન્સ, જો તમારી પાસે ટેન્સ વિશેનું જ્ઞાન આવી જાય તો મોટાભાગના બેઝિક ગ્રામર જેને આપણે કહીએ છીએ એ બેઝિક ગ્રામર સમજવામાં તમને આ ટેન્સ જ સૌથી વધારે ઉપયોગી થતા હોય છે. તો 12 કાળમાંથી અગત્યના અને રોજબરોજ વપરાતા કાળ 8 કે 9 જ છે. એ 8 કે 9 કાળનો જો તમે સરસ રીતે અભ્યાસ કરી લ્યો લગભગ બોલીચાલીમાં એ 9 કાળ જ વપરાય છે. બાકીના 3 કાળ છે ફક્ત વાક્ય રચના તરીકે આપણે યાદ રાખીએ. હવે ગયા વિડીયોઝની અંદર પૂર્ણ વર્તમાનકાળ વિશે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ વિશે મેં માહિતી આપી. આ વિડીયોની અંદર આપણે નવો એક કાળ ભણીએ, પરફેક્ટ પાસ્ટ ટેન્સ, પૂર્ણ ભૂતકાળ. તો તરત જ પૂર્ણ વર્તમાનકાળની જેમ અહીંયા પણ આ પરફેક્ટ શબ્દ આપ્યો છે તો પરફેક્ટનો ગુજરાતી અર્થ પૂર્ણ થાય છે. અહીંયા પણ જે ક્રિયા છે એ ક્રિયા પૂરી થયેલી સૂચવે છે, પૂરી થયેલી ક્રિયા. પણ એ વર્તમાન કાળમાં નહીં, એ ભૂતકાળમાં પૂરી થયેલી ક્રિયા સૂચવે છે. તો આપણે સૌથી પહેલા તો આનો ઉપયોગ આપણે નાના પોઈન્ટ દ્વારા શીખીએ. નજીકના ભૂતકાળમાં ભૂતકાળમાં નિશ્ચિત સમયે, ભૂતકાળમાં નિશ્ચિત સમયે, ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી, તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો એના નામ પ્રમાણે ભૂતકાળનો સમય એટલે મિત્રો વીતી ગયેલો સમય. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે, પૂર્ણ ભૂતકાળની અંદર જે ક્રિયા પૂરી થઈ ભૂતકાળના સમયમાં એનો નિશ્ચિત સમય તમને ચોક્કસ અહીંયા આપેલો હશે. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. દાખલા તરીકે આપણે ગુજરાતીમાં જ પહેલા સમજીએ પછી એનું અંગ્રેજી કરીએ. ડોક્ટર આવ્યા તે પહેલા દર્દી મૃત્યુ પામ્યા હતા. તો દર્દી ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો કે ડોક્ટર આવ્યા તે પહેલા. તો ડોક્ટર આવ્યા તે પહેલા એ નિશ્ચિત સમય સૂચવે છે. અને એ નિશ્ચિત સમયે ભૂતકાળમાં જે ક્રિયા પૂરી થઈ ગઈ હતી તો દર્દીને મૃત્યુ પામવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી. તો આપણે એક પોઈન્ટ આપણે લઈ લઈએ. ધ પેશન્ટ had died before the doctor came. તો the patient had died, આ ભૂતકાળમાં નિશ્ચિત સમય, અહીંયા ડોક્ટર કેમ છે એ નિશ્ચિત સમય સૂચવે છે. અને એ નિશ્ચિત સમયે જે ક્રિયા પૂર્ણ થઈ હતી એ અહીંયા સૂચવે છે. તો the patient had died, દર્દી મૃત્યુ પામ્યા હતા. એ પૂરી થયેલી ક્રિયા ક્યારે પૂરી થઈ? તો કે ડોક્ટર આવ્યા એ પહેલા નિશ્ચિત સમય સૂચવે છે. ડોક્ટરની આવવાની ક્રિયા એ નિશ્ચિત સમય સૂચવે છે. તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે અમુક ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. હજી એક આપણે એક્ઝામ્પલ લઈએ. ધ ટ્રેન had left the platform before we reached the station. અમે સ્ટેશને પહોંચ્યા તે પહેલા ટ્રેન છે એ પ્લેટફોર્મ છોડી
અને જતી રહી હતી. તો પ્લેટફોર્મ છોડીને જતી રહી હતી એ પૂરી થઈ ગયેલી ક્રિયા. ક્યારે? તો કે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે. તો અમે સ્ટેશને પહોંચ્યા એ નિશ્ચિત સમય સૂચવે છે. ટ્રેન ક્યારે જતી રહી હતી? તો કે જ્યારે અમે સ્ટેશને પહોંચ્યા ત્યારે. દર્દી ક્યારે મૃત્યુ પામ્યા હતા? તો કે ડોક્ટર આવ્યા એ પહેલા. તો ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી એવું આપણે દર્શાવવું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો મિત્રો, આ પૂર્ણ ભૂતકાળ મોટે ભાગે સાદા ભૂતકાળ સાથે વધારે વપરાય છે. તો તમે જોઈ શકો છો અહીંયા રીચડ છે એ સાદો ભૂતકાળ સૂચવે છે, સાદો ભૂતકાળ. પછી અહીંયા પણ બિફોર ધ ડોક્ટર કેમ શબ્દ મેં અહીંયા મૂક્યો છે, એ પણ સાદો ભૂતકાળ સૂચવે છે. તો સાદા ભૂતકાળ સાથે પૂરી થયેલી ક્રિયા દર્શાવતું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. પૂર્ણ ભૂતકાળ. તો હેડ ડાઈડ છે એ પૂર્ણ ભૂતકાળ છે. તો આપણે આને કહેવું હોય તો એમ કહી શકાય કે પૂર્ણ ભૂતકાળ છે ને એ ભૂતકાળનો ભૂતકાળ છે. તો આપણે ભૂતકાળનો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. ભૂતકાળનો ભૂતકાળ છે. એટલે એક ક્રિયા તો ભૂતકાળમાં બનેલી જ છે, પણ ઈ પેલા બીજી એક ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હતી. બીજી એક ક્રિયા અગાઉ ભૂતકાળમાં બની ગઈ હતી એવું ઉલ્લેખ આપણે કરવો હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ વપરાશે. તો મિત્રો, અહીંયા પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં મેં એક આ પોઈન્ટ લખીને આપ્યો છે, ખાસ ધ્યાન રાખજો. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. આપણે એમ કેવું હોય તો કહી શકીએ સાદી ભાષામાં, પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળના દાદા. આ ભૂતકાળના દાદા એટલે પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનો ભૂતકાળ એટલે એક ક્રિયા તો ભૂતકાળમાં બની છે, પણ ઈ પેલા અગાઉ પેલી એક ક્રિયા અથવા બીજી એક ક્રિયા છે એ ભૂતકાળમાં અગાઉ બની ગઈ હતી. તો એવું દર્શાવવું હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. તો આપણે એક પોઈન્ટ આપણે અહીંયા ધ્યાન રાખ્યો, બે એક્ઝામ્પલ પણ સમજ્યા કે ભૂતકાળમાં નિશ્ચિત સમયે, કોઈ નિશ્ચિત સમયે. તો અહીંયા નિશ્ચિત સમય એ મોટે ભાગે સાદા ભૂતકાળમાં દર્શાવેલો હશે. જો અમે સ્ટેશને પહોંચ્યા એ નિશ્ચિત સમય છે. હા, ત્યારે કઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી? તો કે ગાડીને પ્લેટફોર્મ છોડી દેવાની. ધ ડોક્ટર કેમ, તો ડોક્ટર કેમ એ ભૂતકાળની નિશ્ચિત સમય સૂચવે છે સાદા ભૂતકાળમાં, બરોબર. અને એ સમયે કઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી? તો કે દર્દીને મૃત્યુ પામવાની. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. પૂર્ણ ભૂતકાળ મિત્રો મોટે ભાગે એકલો નહીં વપરાય. એટલે તો આપણે અહીંયા લખ્યું છે કે પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. ભૂતકાળનો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ વધારે સાદા ભૂતકાળ સાથે વપરાય છે. તો આપણે વિશેષ આગળ પછી માહિતી મેળવીએ. પેલા એટલા એક્ઝામ્પલ દ્વારા આપણે થોડીક માહિતી પૂર્ણ ભૂતકાળની મેળવી. હવે પૂર્ણ ભૂતકાળ વાક્ય રચનામાં કેવી રીતે બને છે, પૂર્ણ ભૂતકાળના વર્બ ફોર્મ ક્યાં ક્યાં, એ આપણે ઝડપથી આપણે સમજી લઈએ. તો પૂર્ણ ભૂતકાળ એના વર્બ ફોર્મ જોવા તો સૌથી પહેલા પૂર્ણ ભૂતકાળના વર્બ ફોર્મમાં સૌથી પહેલા આપણે હકાર વાક્ય છે એના સંદર્ભમાં અહીંયા આપણે વર્બ ફોર્મ્સ આપણે લખી લઈએ. વર્બ ફોર્મ્સ પૂર્ણ ભૂતકાળ છે એ મોટા ભાગની એક્ઝામની અંદર, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂર્ણ ભૂતકાળનો વિશેષ ઉપયોગ આપણને જોવા મળે છે ઇનડાયરેક્ટ સ્પીચની રચનામાં ને એમાં. તો પૂર્ણ ભૂતકાળ છે એના વર્બ ફોર્મમાં સૌથી પહેલા હકાર વાક્ય. હકાર વાક્યમાં અહીંયા બધા જ કર્તા સાથે ટુ હેવનું રૂપ એક જ રૂપ વપરાય છે, હેડ. તો હેડ છે એ સહાયકારક તરીકે વપરાય છે, પૂર્ણકાળ બનાવવામાં મદદ કરે છે, તેથી તેને વ્યાકરણમાં સહાયકારક કહે છે. આ હેડ છે ટુ હેવ ઉપરથી આવેલું છે, ટુ હેવનું રૂપ. પૂર્ણ ભૂતકાળમાં બધા જ કરતા પછી ટુ હેવનું રૂપ હેડ વપરાય છે. તેના પછી V3 એટલે ભૂતકૃદંત વપરાશે. તેના પછી કર્મ, તેના પછી અન્ય શબ્દ. આ રીતે હકાર વાક્ય રચના છે. દાખલા તરીકે એક આપણે વાક્ય લઈએ, આઈ હેડ રિટર્ન માય હોમવર્ક. આઈ હેડ રિટર્ન માય હોમવર્ક. મેં મારું ગૃહ કાર્ય લખી નાખ્યું હતું. ક્યારે? તરત જ તમે કહેશો ક્યારે? એ ક્યારે એટલે નિશ્ચિત સમય.
ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ તો તરત જ હું એમ કહું બિફોર યુ કેમ. તો એ બિફોર યુ કેમ એ નિશ્ચિત સમય બતાવે છે. આઈ હેડ ટેકન માય ડિનર. મેં સાંજનું ભોજન લઈ લીધું હતું. ક્યારે? તો તરત જ સીધું આપણે એમ કહીએ બિફોર ધ ગેસ્ટ એરાઇવ. મહેમાનો આવ્યા તે પહેલા. તો આ હેડ રિટર્ન છે એ પૂર્ણ ભૂતકાળ સૂચવે છે. બધા જ કરતા સાથે મિત્રો ટુ હેવનું રૂપ અહીંયા એક જ વપરાય છે, યાની હેડ છે. તો અન્ય કાળ કરતા પૂર્ણ ભૂતકાળ છે તે વાક્ય રચનાની દ્રષ્ટિએ ખૂબ જ સરળ કાળ છે, કારણ કે બધા જ કરતા સાથે હેડ. આઈ હેડ, વી હેડ, યુ હેડ, યુ હેડ, હી હેડ, શી હેડ, ઇટ હેડ, ધે હેડ, માય અંકલ હેડ, સ્ટુડન્ટ્સ હેડ. અને તેના પછી V3 રૂપ વપરાય. V3 ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપો છે. પાસ્ટ પાર્ટિસિપલ એ આપણે ખાસ રીતે તૈયાર કરવા પડે. 125 જેટલા છે એ એટલે 125 જેટલા અનિયમિત ક્રિયાપદો જે આવી જાય એટલા તૈયાર કરી લ્યો તો રોજ બરોજ આપણે એ જ વાપરવાના છે. બાયનું ભૂતકૃદંતનું રૂપ બોટ થાય, મેકનું ભૂતકૃદંતનું રૂપ મેઇડ થાય, ટીચનું ભૂતકૃદંતનું રૂપ ટોટ થાય, કમનું ભૂતકૃદંતનું રૂપ કમ થાય, કમ કેમ કમ. સિંગનું ભૂતકૃદંતનું રૂપ સંગ થાય, સિંગ સેંગ સંગ. રિંગનું ભૂતકૃદંતનું રૂપ રંગ થાય, રિંગ રેંગ રંગ. ઈટ એટ ઇટન, સી સો સીન, ટેક ટુક ટેકન, બ્રેક બ્રોક બ્રોકન, ગો વેન ગોન, હેવ હેઝ હેડ, બી વોઝ બીન, રન રેન રન, બ્રેક બ્રોક બ્રોકન. અને મોટા ભાગના આપણને એમ ક્યારેક ખ્યાલ આવે કે ભાઈ નથી તો અમુક ડી ને ઈડી તો અચૂક લગાડવા. વિઝિટ છે તો વિઝિટેડ. ક્યાંય એમ કે ઈ આવતું હોય તો ફક્ત ડી લગાડવાનું. દાખલા તરીકે લાઈક છે તો લાઈક ડ. તો ક્રિયાપદના અનિયમિત રૂપો છે એ ખાસ આપણે તૈયાર કરી શકીએ છીએ. અને એક બે વખત તમે લર્ન કરો, મોટેથી બોલો એટલે એ રૂપ તમને ચોક્કસ યાદ રહી જ જાય છે, કોઈ અઘરા નથી. તો બધા જ કરતા સાથે હેડ. એના પછી V3 નકાર રચના છે. તો નકાર રચનાની અંદર કરતા પછી હેડ નોટ આવશે, હેડ નોટ. તેના પછી V3 એટલે કે ભૂતકૃદંતનું રૂપ આવશે. પછી કર્મ, પછી અન્ય શબ્દ. બધા જ કરતા સાથે હેડ નોટ. ટૂંકમાં એમ કે હશે તો હેડન્ટ ક્યારેક આવી રીતના વપરાયેલું હશે, હેડન્ટ. એનો ઉચ્ચાર ખાસ ધ્યાન રાખવો. આપણે આગળ જોયું હેવન. હેવ નોટનું શોર્ટ ફોર્મ હેવન થાય, હેઝ નોટનું શોર્ટ ફોર્મ હેઝન્ટ થાય. તેવી રીતે હેડ નોટ છે તેનું શોર્ટ ફોર્મ હેડન્ટ થાય. તો અમે હોમવર્ક લખ્યું ન હતું તમે આવ્યા એ પહેલા. વી હેડ નોટ રિટર્ન, વી હેડ નોટ રિટર્ન હોમવર્ક બિફોર યુ કેમ. તમે આવ્યા એ પહેલા અમે ગૃહ કાર્ય હજી લખ્યું ન હતું. તો હેડ નોટ અને રિટર્ન. તમે આવ્યા ત્યારે અમે હજી જમ્યા ન હતા. વી હેડ નોટ ટેકન ડિનર બિફોર યુ કેમ. તો નકાર રચનામાં હેડ નોટ અને V3 આવશે. પ્રશ્નાર્થ રચના છે. પ્રશ્નાર્થ રચનાની અંદર મિત્રો હેડ છે એ આગળ લઈ લ્યો તમે. તો નંબર 3 કરીને પ્રશ્નાર્થ. સૌથી પહેલા હેડ આવશે, વત્તા કરતા આવશે, વત્તા V3 એટલે ભૂતકૃદંત આવશે, વત્તા કર્મ આવશે, પછી અન્ય શબ્દ અને વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ એક પોઈન્ટ ઉપરથી હું મારે જેટલા વાક્યો બનાવી શકવાના હોય એટલા મિત્રો હું બનાવી શકું. શું તમે ઉઠી ગયા હતા? હેડ યુ ગોટ અપ, હેડ યુ ગોટ અપ. શું તમે ઉઠી ગયા હતા હું આવ્યો એ પહેલા? શું તમે વાંચી લીધું હતું? હેડ યુ રેડ ધ યુનિટ. શું તમે પ્રોજેક્ટ પૂરો કરી નાખ્યો હતો? હેડ યુ કમ્પ્લીટેડ ધ પ્રોજેક્ટ. શું મમ્મીએ રસોઈ બનાવી લીધી હતી? હેડ મધર પ્રિપેર્ડ કુકિંગ બિફોર ધ ગેસ્ટ એરાઇવ્ડ. તો પ્રશ્નાર્થ વાક્ય રચનામાં હેડ આગળ, પછી કરતા, પછી V3. WH પ્રશ્નાર્થ છે નંબર 4 ની અંદર. WH પ્રશ્ન. તો WH પ્રશ્નની અંદર કોઈને કોઈ WH શબ્દ વેર, વેન, વાય. તો આપણે અહીંયા WH શબ્દ રાખી શકીએ. WH શબ્દ વત્તા હેડ, વત્તા કરતા, વત્તા V3 એટલે ભૂતકૃદંત, વત્તા કર્મ, વત્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન.
દાખલા તરીકે why had you not completed your work? શા માટે તમે તમારું કાર્ય પૂરું કર્યું ન હતું? તો અહીંયા વાય એ WH પ્રશ્ન કહેવામાં આવે છે, તેના પછી હેડ, તેના પછી કરતા. તો એક જો તમે રચના સરસ રીતે સમજી લ્યો તો એને એ રચના ઉપરથી નાના મોટા ફેરફાર સાથે નકાર, પ્રશ્નાર્થ, WH પ્રશ્નાર્થ એ બધા આવડી શકે. કોઈ ગોખણપટ્ટી કરવાની જરૂર નથી. તમે એક વખત વ્યવસ્થિત રીતે સમજી લ્યો એટલે એ જ પછી આપણે રોજબરોજ ઉપયોગમાં લેતા હોઈએ. પછી હું વાળી રચના નંબર 5માં, તો હું વાળી રચનામાં અહીંયા તો બધા જ કરતા સાથે હેડ છે એટલે કોઈ ચિંતા જ નથી. આગળ પૂર્ણ વર્તમાન કાળમાં હું સાથે હેઝ આવે છે, જ્યારે અહીંયા પૂર્ણ ભૂતકાળમાં બધા કરતા સાથે હેડ છે એટલે હુ હેડ, એના પછી V3, એના પછી કર્મ, એના પછી એમ કે પ્રશ્નાર્થ ચિહ્ન, અન્ય શબ્દ. હુ હેડ ટોટ યુ ધીસ લેસન? આ લેસન તમને કોણે શીખડાવ્યો હતો? તો એ રીતે હું વાળી રચના બોલી શકાય. પછી નંબર 6 ની અંદર બી છે, તો પૂર્ણ કાળમાં જેમ પૂર્ણ વર્તમાન કાળમાં બી છે એના ઉપરથી 2 રૂપ બને, હેવ બીન અને હેઝ બીન. એમ આમાં નંબર 6 ની અંદર પૂર્ણ ભૂતકાળમાં બી ઉપરથી એનું એક જ રૂપ તૈયાર થાય છે અને તે છે હેડ બીન. તો એ પૂર્ણ ભૂતકાળનું રૂપ કહેવામાં આવે છે. પછી 7મી રચના તરીકે આપણે પેસિવ રચના છે, એ પણ એમ કે જરા સેજ આમાં યાદ રાખી લ્યો. તો લાંબુ વાક્ય આપણે યાદ ન રાખવું હોય તો હવે પેસિવ રચનાની અંદર તમને ખ્યાલ જ છે કે પેસિવ રચનામાં સૌથી પહેલા કર્મ આવે છે. તો સૌથી પહેલા આપણે કર્મ વાપરીએ, ત્યાર બધા જ કર્મ સાથે હેડ વપરાશે એટલે અહીંયા હેડ. પછી પેસિવ રચનાની અંદર બીન છે એ સહાયકારક તરીકે અહીંયા વપરાય, સહાયકારક ક્રિયાપદ. પછી અહીંયા V3 વપરાશે, ભૂતકૃદંત. પછી કરતા છેલ્લે આવે એટલે બાય વત્તા કરતા વત્તા અન્ય શબ્દ. આ તેની પેસિવ રચના. દાખલા તરીકે આવી રીતના વાક્ય છે, ધ લેસન હેડ બીન taught, the lesson had been taught by the teacher, before the bell rang. બેલ વાગ્યો તે પહેલા શિક્ષક દ્વારા લેસન શીખડાવી દેવામાં આવ્યો હતો. તો આ વાક્ય છે પેસિવ રચનાનું કહેવાય મિત્રો. લેસન છે, કર્મ છે, હેડ છે એ પૂર્ણકાળ બનાવવાનું રૂપ છે, બીન છે એ પેસિવ વોઇસનું સહાયકારક ક્રિયાપદનું રૂપ છે, ટોટ છે એ પેસિવ વોઇસમાં ભૂતકૃદંતનું રૂપ છે, પછી બાય અને કરતા. તો કર્મ, હેડ, બીન, V3, બાય, કરતા. આ રીતે આપણે પેસિવ ફોર્મ યાદ રાખી શકીએ. તો પૂર્ણ ભૂતકાળ છે તો એની વાક્ય રચના મેં તમને આ રીતે સમજાવી. હવે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ તો આપણે આગળ જોયું તેમ મિત્રો આ જ વિડીયોની અંદર કે પૂર્ણ ભૂતકાળ છે એ ભૂતકાળનો ભૂતકાળ કહેવામાં આવે છે. પૂર્ણ ભૂતકાળ એટલે ભૂતકાળનો ભૂતકાળ. તો સામાન્ય રીતે પૂર્ણ ભૂતકાળ છે એ વાક્યમાં એકલો ઓછો વપરાય છે. પૂર્ણ ભૂતકાળ છે એ સાદા ભૂતકાળ સાથે વિશેષ વપરાય છે. તો વર્બ ફોર્મ્સ જોયા પછી હવે આપણે યુઝિસ તરફ આપણે આગળ વધીએ. તો પૂર્ણ ભૂતકાળ છે એના ઉપયોગની અંદર આપણે એક ખાસ યાદ રાખી લઈએ, નંબર અહીંયા 1 કરીને. ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય છે. પૂર્ણ ભૂતકાળમાં આમાં વધારેમાં વધારે એક આ વિશેષ પોઈન્ટ, પૂર્ણ ભૂતકાળ સાદા ભૂતકાળ સાથે
વિશેષ વપરાય છે, સાદા ભૂતકાળ સાથે વધુ વપરાય છે, વધુ વપરાય છે. અને આ બે કાળને જોડવા માટે, આ બે કાળને જોડવા માટે બિફોર, આફ્ટર અને વેન સંયોજક, બિફોર, આફ્ટર અને વેન સંયોજક વપરાય છે. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તો નિશ્ચિત સમય એટલે એ અહીંયા સાદા ભૂતકાળ રૂપે દર્શાવેલો હશે, સાદા ભૂતકાળમાં દર્શાવેલો હશે નિશ્ચિત સમય. ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી તેવું દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ વપરાય. પૂર્ણ ભૂતકાળ મિત્રો તમને એકલો ક્યારેય વપરાતો નહીં જોવા મળે. પૂર્ણ ભૂતકાળ છે સાદા ભૂતકાળ સાથે વિશેષ વપરાય છે. અને આ બંને કાળને જોડવા માટે વિશેષ વ્યાકરણની અંદર પણ આ બંને કાળને જોડવા માટે કાં તો બિફોર અથવા આફ્ટર અથવા વેન સંયોજક વધારે વપરાય છે. તો આ પોઈન્ટને સમજવા માટે આપણે તો પહેલા એક્ઝામ્પલ છે એ લેવું પડે. દાખલા તરીકે જુઓ, સૌથી પહેલા આપણે પેલું વાક્ય લઈએ, ધ thief, THIEF, the thief had run away, the thief had run away before the police came, પોલીસ આવી તે પહેલા ચોર ભાગી ગયો હતો. તો ચોર ક્યારે ભાગી ગયો હતો? તો કે પોલીસ આવી તે પહેલા. તો આ પોલીસ આવી એ ભૂતકાળનો નિશ્ચિત સમય બતાવે છે. તો અહીંયા કેમ શબ્દ છે એ સાદો ભૂતકાળ છે. અને એ ભૂતકાળમાં નિશ્ચિત સમયે અગાઉ કઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી? તો કે ચોરને ભાગી જવાની ક્રિયા એ અગાઉ પૂર્ણ થઈ ગઈ હતી. આ અગાઉ બની ગઈ હતી, અગાઉ પૂર્ણ થઈ હતી. તો ભૂતકાળમાં નિશ્ચિત સમયે કોઈ ક્રિયા પહેલા પૂર્ણ થઈ ગઈ હતી તો એ પહેલા પૂર્ણ થયેલી ક્રિયા છે એ પૂર્ણ ભૂતકાળમાં બતાવાય છે. તો ધ thief had run away before the police came. તો અહીંયા બે કાળ છે મિત્રો, તમે જો આ પેલા બનેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળમાં પેલા બનેલી ક્રિયા. તો આપણે અહીંયા પ્રથમ ક્રિયા આપણે લખી શકીએ, પ્રથમ ક્રિયા. બીજી બનેલી ક્રિયા એ કેમ શબ્દ છે, આવી, પોલીસ આવી એ બીજી ક્રિયા સૂચવે છે, બીજી ક્રિયા. તો મિત્રો પૂર્ણ ભૂતકાળના સંદર્ભમાં મેં તમને આ વિડીયોઝ દ્વારા વાક્ય રચના વિશે માહિતી આપી. પૂર્ણ ભૂતકાળનો કઈ રીતે ઉપયોગ થાય છે તેના સંદર્ભમાં પણ થોડી માહિતી આપી. તમે અમારા વિડીયો છે એને ચોક્કસ લાઈક કરો જ છો. વિશેષ અમને પ્રોત્સાહન આપતા જ રહેજો. કંઈ હજી અમારા તરફથી ફેરફારની જરૂર હોય તો એ પણ સૂચન તમે અમને કરતા રહેજો. અમને ચોક્કસ ને ચોક્કસ લાઈક કરજો જેથી કરીને અમારો આત્મવિશ્વાસ વધારે ને વધારે વધતો જાય. જો તમને અમારા આ વિડીયો પસંદ પડતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.